મિત્રો, ભાવનગરમાં લઠ્ઠાકાંડ ખૂબ ચર્ચા આના ઉપર ચાલી રહી છે. હર્ષ સંઘવી કડક અમલની વાતો કરે છે. જીતુ વાઘાણીનું તાજેતરમાં નિવેદન સામે આવે છે કે ગુજરાતમાંથી દારૂબંધી નહીં હટે. બધી વાત બરાબર, પણ સામાન્ય જનતા પ્રશ્ન પૂછી રહી છે કે આટલા વર્ષોથી ચાલી રહ્યું છે બધું, તંત્ર, પોલીસ, સરકાર બધાને ખબર જ હોય, પછી એ દારૂબંધી નહીં હટે, કડક અમલની વાતો, એનો શું મતલબ? અને સૌથી મહત્ત્વપૂર્ણ વાત જેના માટે મેં આ વિડીયો બનાવ્યો છે કે ભાવનગરમાં આ ઘટના બની, આ ઘટનાની અંદર જે લોકોએ જીવ ગુમાવ્યો એ લોકો વિશે મેં જાણકારી સોશિયલ મીડિયા પર કે ઇન્ટરનેટના માધ્યમથી પ્રાપ્ત કરી. જે 8 લોકો મૃત્યુ પામ્યા એ બધા હિન્દુ છે. આ વાત હું તમને ભારપૂર્વક એટલા માટે જણાવી રહ્યો છું કે આપણા દેશમાં દરેક મુદ્દામાં ધર્મની રાજનીતિને ઘુસાડવામાં આવે છે. ધર્મની રાજનીતિથી પેટ ના ભરાય, કામ ના થાય રાજનીતિક પાર્ટીનું, તો જાતિની રાજનીતિ પણ ઘુસાડવામાં આવે છે. મતલબ ક્યાંક ને ક્યાંક લોકોને ઝઘડાવવાની વાત, લોકોની વચ્ચે કલેશ પેદા કરવાની વાત, અંતર પેદા કરવાની વાત, કે ડિવાઈડ એન્ડ રૂલ, જે અંગ્રેજોની એક મુહિમ હતી કે લડાઓ અંદર અંદરને આપણે રાજ કરો, એવું આજે આપણા દેશમાં છેલ્લા અમુક વર્ષોથી ધર્મની રાજનીતિએ જે પથારી ફેરવી છે, ના પૂછો વાત. તમે બધા જાણો છો, જે સમજદાર અને જાણકાર છે એ લોકોની વાત કરી રહ્યો છું. જેમણે આંખે પટ્ટી બાંધી છે, એમનો કોઈ ઈલાજ નથી. આજે ભાવનગરની ઘટનામાં મેં આગળ કહ્યું તે પ્રમાણે જે લોકો મૃત્યુ પામ્યા, કે જેમનું પરિવાર વિખરાયું, એ હિન્દુઓ છે. સમજવા જેવી બાબત છે. જે સમજદાર અને જાણકાર છે એને વધારે કંઈ કહેવાની જરૂર નહીં પડે. હું પહેલાં પણ મારા એક વિડીયોમાં કહી ચૂકેલો કે દેશમાં શિક્ષણ વ્યવસ્થા ખાડે ગયેલી છે. મોંઘવારી, બેરોજગારી અને ઘણા બધા મુદ્દા એમ. એ દરેક મુદ્દામાં જે હેરાન થનાર, પરેશાન થનાર વ્યક્તિ કે પરિવાર છે, એ મોટા ભાગના લોકો હિન્દુઓ છે. છતાં પણ દેશમાં રાજનીતિક પાર્ટી ધર્મના નામે ગંદી રાજનીતિ કરે છે, હિન્દુઓની રાજનીતિ કરે છે, હિન્દુ રાષ્ટ્રની મોટી મોટી વાતો કરે છે. હિન્દુ ખતરામાં છે, ધર્મ ખતરામાં છે. આજે એ જ હિન્દુઓ મૃત્યુ પામી રહ્યા છે લઠ્ઠાકાંડ જેવી ઘટનાઓમાં. એ જ હિન્દુઓ મોંઘવારીમાં પીસાઈ રહ્યા છે. એ જ હિન્દુઓ બેરોજગાર છે. એ જ હિન્દુઓના બાળકો સરકારી સ્કૂલમાં નથી ભણી શકતા, કારણ કે સરકારી સ્કૂલની હાલત કહેવા જેવી નથી. તંત્ર, પ્રશાસન, પોલીસ, સરકાર દરેકથી ત્રાસેલો જે વ્યક્તિ છે એ હિન્દુ છે. ગુજરાતમાં 30-35 વર્ષથી સરકાર હોય, કેન્દ્રમાં 12 વર્ષથી સરકાર હોય, છતાં પણ હિન્દુ સુરક્ષિત નથી. જો આ શબ્દ કે લાઈન વાપરવામાં આવતી હોય, ધર્મની ગંદી રાજનીતિ કરવામાં આવતી હોય, તો વધારે શું બોલવું? હું કોઈ બીજા ધર્મની તરફેણ નથી કરતો. આપણે એનાથી કોઈ લેવા દેવા જ નથી બીજા ધર્મથી. આપણી સંસ્કૃતિ, આપણી પરંપરા, બધી જ વસ્તુ સર્વોપરી છે. એના માટે જ આપણું જીવન છે. પણ જે રાજનીતિ ચાલી રહી છે ગંદી, હિન્દુઓના નામે, હિન્દુઓને જે રીતે મૂર્ખ બનાવવામાં આવી રહ્યા છે, વાત એ છે જે સમજદાર છે, જે જાણકાર છે, એ સમજી જશે, એમને વંદન છે. બાકી મેં આગળ કહ્યું તે પ્રમાણે જેમણે આંખે પટ્ટી બાંધી છે, એમનો કોઈ ઈલાજ નથી.